જૂનાગઢ કે જ્યાં પોલીસે જપ્ત કરેલા વાહનોમાં આગ લાગી। એમટી વિભાગના પાર્કિંગમાં જપ્ત વાહનોમાં આગ લાગી। અંદાજે 15 થી વધુ વાહનોમાં આગથી દોડધામ મચી ગઈ। એક સ્કોર્પિયો કાર, 2 રિક્ષા સહિતના વાહનોમાં આગ લાગી। ફાયર વિભાગે આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો। વાહનોમાં આગ લાગવાનું કારણ હજી જાણી નથી શકાયું। એક સ્કોર્પિયો કાર, 2 રિક્ષા સહિત આસપાસ જે વાહનો હતા જેને જપ્ત કરવામાં આવ્યા હતા એ વાહનોમાં અચાનક આગ લાગી। વાહનો બળીને ખાખ થઈ ગયા। ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્ન શરૂ કર્યા, પણ આગ લાગી કેવી રીતે આ વાહનોમાં તેની જાણકારી હજી સુધી પ્રાપ્ત નથી થઈ। તપાસ ચાલુ છે। અંદાજે લગભગ 15 થી વધુ વાહનો છે કે જેમાં આગ લાગી અને આ 15 વાહનો બળીને ખાખ થઈ ગયા, જેમાં સ્કોર્પિયો જેવી મોટી કાર, રિક્ષા, 2 વ્હીલર સહિત વાહનોનો સમાવેશ થાય છે। આ 15 વાહનો બળીને ખાખ થઈ જતા આસપાસથી લોકો દોડી આવ્યા। ફાયર વિભાગને જાણ મળતા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો।